Hello everyone. Happy Raksha Bandhan. Jai Shri Krishna. Happy Raksha Bandhan. Happy Raksha Bandhan. Hope I can see my hand. I don't know. Yes. I have on mine too. my sister-in-law tried it. Okay. You know, our typical Sunday. So I just got home and my mom tied one of them. So yeah. That's true. અમે લોકોએ અર્લી રક્ષાબંધન કરી હતી જ્યારે વેકેશનમાં ગયા હતા ત્યારે. સો અત્યારે તો વી સેલિબ્રેટ ફોન પર વાત કરીને પણ વર્ચ્યુઅલ તો એ ટાઈમ જ કરી લીધેલી તો Yeah. We had a family get together as well last weekend. So, you know, અહીંયા તો weekend અહીંયા તો વીકેન્ડમાં જ થાય બધું, Yeah. right? Yeah. Right. અમે ઘરે બસ સાંજે સેલિબ્રેટ કરી મારા હસબન્ડને પતિ કામ કરી. રાઈટ, નાઇસ, યસ. હેલો એવરીવન, હોપ તમે બધા મજામાં હશો અને તમારા બધાની આજે રક્ષાબંધન સારી રીતે તમે લોકોએ સેલિબ્રેટ કરી હશે અને જે લોકોએ વીકેન્ડમાં કરી હશે કે જે લોકો વીકેન્ડમાં કરવાના હશે એ બધાને હેપી રક્ષાબંધન. આજે અમે કઈ જ વાત નથી કરવાના, આજે જસ્ટ અમે સેલિબ્રેશન કરવાના છે. અમે જે એપિસોડ્સ ચાલુ કરેલા લાઈવ જવાના એવરી વીક એને અમે 1 year કમ્પ્લીટ કર્યું છે. સો લાસ્ટ વીક અમે લોકોએ 50th એપિસોડનું સેલિબ્રેશન કર્યું હતું અને એ અમે જે લાઈવ સ્ટાર્ટ કર્યું ત્યારે અમે વિચાર્યું નહોતું કે અમે 50th પહોંચીશું અને અમે પહોંચી ગયા અને અમે એ પણ નહોતું વિચાર્યું કે અમે 1 વર્ષ સુધી કન્ટિન્યુ કરીશું અને અમે 1 વર્ષ કમ્પ્લીટ પણ કર્યું છે. સો અમારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે કે બેક ટુ બેક અમને સેલિબ્રેશન કરવાનું મળ્યું છે, એક નહીં પણ બે માઇલસ્ટોનનું. અને મોટામાં મોટું તો અમારા માટે એ પ્રાઉડ અને ગ્રેટફુલ મોમેન્ટ હતું કે અમારું જે 50th એપિસોડ અમે લાસ્ટ મંડે કર્યો હતો લાઈવ પત્યા પછી બેક સ્ટેજ ઉપર જે ફાઉન્ડર છે આ બિઝનેસના માઇક એન્ડ ડેરેન એ અમારી વેઇટ કરતા હતા અમને મળવા માટે, રાઈટ? સો અમારા માટે બહુ મોટી સરપ્રાઈઝ હતી. જેવું લાઈવ અમારું એન્ડ થયું અમે લોકો બેક સ્ટેજ પાછા ગયા એન્ડ ધેન વી સી ધ સરપ્રાઈઝ. અમારા માટે કઈ શું કહેવાય એક્સપ્રેશન કરવાના કે કઈ વર્ડ્સ નહોતા કે શું અમે બોલીએ કે શું એમની જોડે ઇવન વાત કરીએ સ્ટાર્ટમાં કે પ્રોસેસ થતા થોડી વાર લાગી કે અમે એકચ્યુઅલમાં ફાઉન્ડર્સની સામે બેસી રહ્યા છે અને એમની જોડે અમે વાત કરી રહ્યા છે. બધાનું ડ્રીમ હોય છે કે એક દિવસ તમે એમને મળો, રાઈટ? કે એટલીસ્ટ તમે એક દિવસ એમની જોડે વિડીયો કોલ થ્રુ કે કોઈ બી રીતે તમે એટલીસ્ટ એકવાર કનેક્શનમાં આવો કે વાત કરો અને એ અમારા માટે કમ થ્રુ થયું. સો એ બહુ મોટું સરપ્રાઈઝ હતું. થેન્ક યુ ટુ રેખા આંટી, એમણે પોસિબલ કર્યું આ બધું અમારા માટે. પણ અગેન લાઈક બહુ જ હજી સુધી લાઈક મને એ માઇન્ડમાંથી જ નથી જતું કે લાઈક ટોટલી ડિફરન્ટ હતું. આમ કહેવાય એન્વાયરમેન્ટથી કહે ને કે એ વખતનો જે મોટિવેટેડ એ હતો. યસ, સો મોટિવેશન પણ એટલું બધું મળ્યું, શીખવાનું જાણવાનું પણ એટલું બધું મળ્યું. સો ઇટ વોઝ ગ્રેટ. એન્ડ અત્યારે અમે લોકો ફર્સ્ટ યરની સેલિબ્રેશન કરી રહ્યા છે અને વી હોપફુલી કે અમારું 2 year કમ્પ્લીટ થાય કે અમારો 100 એપિસોડ કમ્પ્લીટ થાય ને વી મેટ ધેમ લાઈક ઇન પર્સન. લાઈક અમે એમની જોડે પણ ડિસ્કસ કર્યું છે. સો લેટ્સ સી અમારું લાઈક એ ડ્રીમ પણ હોપફુલી એક દિવસ અમે લોકો 1-on-1 મળીએ લોકોએ એકચ્યુઅલી અમે 100th એપિસોડની વાત કરતા હતા ત્યારે કીધું કે for sure. So live. That's a motivation actually. That's a big motivation. Yeah. That's true, yes. Yeah, it's awesome. Yeah, મને પણ એવું ખ્યાલ જ નહીં હતું when we first started કે 1 year લગીને આપણે chat કરશું, you know, like Yes. Yeah. and it's saying thanks to our followers because followers એ લોકો જોતા છે ને ઘણા બધા અમારા જે બિઝનેસ પાર્ટનર બહેના તે પણ એ લોકો આ બધા એપિસોડ જોઈને મોટિવેટ થાય ને that's our reason for doing this, right? Yes. મને લાસ્ટ કપલ ઓફ પાર્ટનર એમ જ કે મેં એ લોકોને પૂછ્યું કે like what made you decide કે start કે તમારા ગુજરાતી બિઝનેસ ચેટ ના લીધે. So it is really good working, you know, so we're going to continue doing that. Yeah, that's true. અને આપણે એમ કહીએ છીએ ને કે બહુ સારી કમ્યુનિટી છે. સો એવું નથી કે ખાલી આપણે આપણા ન્યૂ બિઝનેસ પાર્ટનર્સને ઇન્સ્પાયર કર્યા છે, આપણે બીજા બધા પીપલ જે ઓલરેડી બિઝનેસ કરી રહ્યા છે એમને બી ઇન્સ્પાયર કર્યા છે કે એ લોકો બી એમના પેજ ઉપર સ્ટાર્ટ કરે અને આવી રીતે એ લોકો એમના એપિસોડ્સ કન્ટિન્યુ કરે, રાઈટ?
સો ઇટ્સ રિયલી ગુડ અચીવમેન્ટ અને ઇટ્સ ગ્રેટ અચીવમેન્ટ ફોર અસ કે અમે લોકો અહીંયા સુધી આવ્યા અને સો મેની થિંગ્સ અમે ડિસ્કસ કરીએ છીએ નાઉ એન્ડ ધેન કે અમે એકબીજા જોડે શીખીએ છીએ જે અમે કનેક્ટ ના થયા હોત તો જે પોસિબલ ના થયું હોત. That's true. Yes, yeah, definitely. અને લાઈક હું એના પર ટચ બેઝ કરીશ કે લાઈક આપણે અહીંયા સુધી પહોંચ્યા that's really good. આપણને લાઈક congrats to each other. But the throughout જે આપણી જર્ની હતી like each episode we were discussing different topics. We after the live video we also discussing some queries અને આપણા જે internal question હોય તે આપણે એકબીજા જોડે શેર કરીને we come up with the one solution. Okay, let's try this and different strategies, tips, tricks, right? So the thing is કે આપણે જે consistently કરીએ છીએ that's a really good thing કે કોઈ બી દિવસ બ્રેક નથી પડ્યો, કોઈ દિવસ બ્રેક આઉટ નથી થયું. ઇવન ધો આપણા આઉટ ઓફ 4 માંથી કોઈ એક કાં તો બે ના હોય તો સ્ટીલ વી આર ડુઈંગ webinar every Monday. So that's really good thing. And like we didn't expect it as that even said okay, we're gonna complete 50 episodes, we're gonna make a 1 year celebration as well. But like if you just doing what you're doing every day, every time when we meet, and I think that's the best motivation, that just keep doing what you're doing and you will be throughout journey તમને બહુ બધા એવા opportunity moments કાં તો એવા person જોડે તમારું meet out થશે કે like okay, this is the person who I was looking for, or this is the opportunity, training, tricks, opportunity, or you know, if you're searching for business or if you're searching for job, if you're searching for anything, you know, just keep working on it. And તમને એવું લાગશે કે લાઈક આમ મને કંઈ મળતું નહીં, પણ મીન વાઇલ યુ આર ગેઇનિંગ સમથિંગ. એ લાઈક જ્યારે તમે પહોંચી જશો ને ત્યારે તમને ફીલ થશે. લાઈક હમણાં અમને ફીલ થાય છે કે હાઉ વી ડીડ લાઈક ઈચ વેબિનાર, અને એ જે વેબિનારમાં અમારા જે ફોલોઅર અમારા વિડીયો જોતા હતા, અમારા જે બાયર્સ છે, લીડ છે, જે પણ, અને જ્યારે લોકો જોઈન કરે ત્યારે તે કહે છે કે લાઈક વી નો યુ ઓલરેડી, અમે તમારા વિડીયો જોતા. દેટ્સ અ પ્રાઉડ મુમેન્ટ કે જ્યારે અમને નથી ખબર પણ એ લોકો અમને જાણે છે. લાઈક like our business founder, they know us, each of us, કે like એ અમારા વિડીયો જોઈ છે, અમારું નોટિસ કરે છે. એન્ડ ધેટ્સ રિયલી પ્રાઉડ મુમેન્ટ કે જ્યારે આપણે જે વસ્તુ કન્સિસ્ટન્ટલી કરીએ છીએ ને એ આપણા ફોલોઅર્સ છે, આપણા ફાઉન્ડર છે, એ લોકોને ખબર છે ઓલરેડી. અને બીજી વસ્તુ કે જ્યારે આપણો કોઈ બિઝનેસ પાર્ટનર જોઈન કરે ત્યારે બી આપણને કહે છે કે લાઈક તમારો મેં આ એપિસોડ જોયો તો તમે લાઈક બિસાઇડ્સ ધીસ એપિસોડ આઈ ઓલ્સો looking toward તમારો બિઝનેસ પેજ છે, પ્રોફાઇલની, તો એના પરથી બી લાઈક આપણને આઈડિયા આવે કે લાઈક ઓકે, ધીસ ઇઝ નોટ ઓનલી થિંગ વી આર વર્કિંગ ઓન, દેર આર અધર થિંગ કે જે પણ વર્કઆઉટ કરે છે આ બિઝનેસમાં. ને તો આઈ મીન આઈ એમ વેરી થેન્કફુલ ટુ રેખાબેન who initiated these webinars. Also thankful to our other business partner ke they are coming consistently, no matter different time zone, no matter about children, no matter about jobs and everything, but still we are doing each every Monday. I'm very grateful for each one of you, and thank you so much. Yes. Yes, અમે not only business ની વાત કરીએ, અમે personally પણ બહુ connected છે. We know each other's family ને મજા પણ કરીએ, you know, like so it doesn't feel like work. So like એવું નથી કે લાઈવ સ્ટાર્ટ કર્યા પછી વી આર જસ્ટ લાઈક બિઝનેસ પાર્ટનર્સ રહ્યા કે લાઈવ માટે થયા. વી ગેઇન ટુ મચ, લાઈક ફ્રેન્ડશિપથી લઈને ફેમિલી મેમ્બર સુધીનું અમે ગેઇન કર્યું છે કે વી આર લાઈક બોન્ડ એ રીતનો અમારો ગેઇન થયો છે, રાઈટ? સો દેર ઇઝ નો વે કે પોસિબિલિટી જ નથી કે આ વસ્તુ બની શકશે, પણ વી ડીડ લાઈક અમે 4 ડિફરન્ટ ટાઈમ ઝોન કે ડિફરન્ટ પીપલ કે ડિફરન્ટ પ્લેસ પણ છે, પણ સ્ટીલ વી આર વન નાઉ. લાઈક કંઈ પણ હોય વી ડુ ડિસ્કસ એવરી સિંગલ ડે. ધેટ્સ વોટ વી ગેઇન. એવું નથી કે ખાલી લાઈવ કર્યું કે અમારા બિઝનેસ બેનિફિટ માટે કર્યું કે કઈ બી, અમે પોતાના પર્સનલ બેનિફિટ પણ અમે ગેઇન કર્યા છે. અને આજે કોઈ એવી રીતે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. લાઈક ડે 1 થી કહીએ છીએ અમે, અમારા પેજ ઉપર પણ પોસ્ટ કરેલું હશે. સો જો અમે પહેલા એપિસોડ થી કે ડે 1 થી કન્સિસ્ટન્સી ના રાખી હોત, ઇવન તો બિઝનેસમાં પણ એવું નથી કે અમે લાઈવ 1 year થી કર્યા અને બિઝનેસ નહીં. મને 2.5 year થઈ ગયું છે. કેટલા અહીંયા આગળ છે બધા 2-3 વર્ષથી, રાઈટ? છે અમારી કન્સિસ્ટન્સી, અમારો એફર્ટ અને રિઝલ્ટ ને બેનિફિટ આપી રહ્યું છે. એ જ રીઝન થી અમે લોકો બિઝનેસમાં હજી સુધી છે, કન્ટિન્યુ કરી રહ્યા છે. અને અમારું લાઈવ પણ અમે 1 day ચાલુ કરેલું અને સેમ કન્સિસ્ટન્સીથી
તમને અમારા વ્યુઅર્સને ફોલોવર્સને અમે ઇન્ફોર્મેશન પાસ કરવા માટે લાઈવ ચાલુ કર્યું હતું અને વી આર સ્ટીલ ડુઈંગ ઇટ. સો અમારી કન્સિસ્ટન્સી છે કે અમે 1 વર્ષ આજે અચીવ કરી રહ્યા છે અને કન્ટિન્યુ કરીશું. અનધર અચીવમેન્ટ એવી છે કે લાઈક ઘણા આપણા જે વિડીયોઝ આપણા જે વેબિનાર થાય છે આપણી કોમ્યુનિટીના ઘણા જે બિઝનેસ પાર્ટનર છે એ લાઈક દે આર યુઝિંગ એઝ અ સોર્સ ટુ ગેટ એજ્યુકેટ એ લોકોના જે લીડ્સ એ લોકોના જે બાય છે એને એજ્યુકેટ કરવામાં. તો દેટ્સ રિયલી અનધર ગુડ થિંગ કે લાઈક એટલીસ્ટ આપણાના માટે તો બેનિફિટ છે પણ એટલીસ્ટ બીજા બિઝનેસ પાર્ટનર બી એનો લાઈક એઝ અ બેનિફિટ ઉભો છે. યા અને આપણા જે વેબિનારને જે આપણે જે વેબિનાર અને વિડીયો કરીએ છીએ તે લાઈક ઘણા લોકો અને રીચ આઉટ કરે છે આપણા ઇવન આ બિઝનેસ કમ્યુનિટીમાં બી. તો એ એક અનધર આપણું એચિવમેન્ટ કહેવાય કે લાઈક આપણા જે વેબિનાર છે જે એ લોકો યુઝ કરે છે એઝ અ રિસોર્સ. અને બીજી વસ્તુ એ બી કે આપણને કેટલી હવે રિક્વેસ્ટ આવે છે લાઈક while we reach around 40 or 41 episode we started getting request કે ભાઈ અમારે પણ જોઈન થવું છે તમારા વેબિનારમાં. એન્ડ લાઈક અમારે લિટરલી એઝ અ લાઈક વી આર સો સેડ કે એ લોકોને અમારે લાઈક એઝ અ ઇનડિરેક્ટલી ના પાડવી પડે બીકોઝ અમે ઓલરેડી 4 times એમાં વી હાર્ડ ટુ મેનેજ રાઈટ. અને યા એન્ડ એ લોકોને અમે હેલ્પ કરી રહ્યા છે ટુ ફાઇન્ડ અધર પીપલ. એક્ઝેક્ટલી વી આર વર્કિંગ ઓન ઇટ અને ડિફરન્ટ ટ્રિક્સ એન્ડ સ્ટ્રેટેજીસ કે ભાઈ તમે પણ કેવી રીતે સ્ટાર્ટ કરી શકો અમે અમારા વિડીયો પણ તમે એઝ અ રિસોર્સ તરીકે યુઝ કરી શકો. પણ યુ નો લાઈક મંડે ઇઝ વેરી બિઝી ડે એવરીવન યુ નો. એન્ડ પછી જ્યારે કોઈ બીજા હોય તો એટલો જ ટાઈમ બી વધારે આપવો પડે મેનેજ કરવું પડે. અને બીજી વસ્તુ કે મેઇન કન્સિસ્ટન્સી જો લાઈક ઇફ યુ લાઈક અમારા જે આ 4 people છે હેડ્સ ટુ રેખાબેન કે તે નો કે લાઈક આ કન્સિસ્ટન્ટ પીપલ છે દેટ્સ વાય વી આર ડુઈંગ ઇટ. જો એવું છે કે લાઈક એક દિવસે હું નહીં આવું એક દિવસે રેડુ બી નહીં આવે તો લાઈક વી આર નોટ ગોના રીચ. સો એ બધી બહુ બધી બેક એન્ડ વસ્તુ મેટર કરે બિફોર વી જોઈન એનીવન. તો લાઈક યા પણ અમે ઓપન ટુ ચેટ છે અમારા વિડીયો ઓપન છે તો તમે તમારું અમને જોઈને તમારું પણ સ્ટાર્ટ કરી શકો છો યુ નો. ઇવન આપણે ઇન્સ્પાયર હમણાં જ લાઈક કેવી રીતે મને કહું રાઈટ વી ઇન્સ્પાયર સો મેની પીપલ લાઈક ઇવન ગુજરાતી કમ્યુનિટી થી લઈને આઉટસાઇડ કમ્યુનિટી લાઈક હિન્દી છે પંજાબી છે વી ઇન્સ્પાયર સો મેની કે અમારા જે વીકલી લાઈવ્સ છે એ જોઈને નાઉ ધે આર સ્ટાર્ટિંગ ધેર ઓન સિરીઝ એન્ડ એપિસોડ્સ ટુ એન્ડ વી આર ગ્લેડ કે અમે લાઈક આઉટસાઇડ બિઝનેસ ને તો હેલ્પ કરી જ રહ્યા છે જે વ્યુઅર્સ છે કે લીડ્સ છે પણ અમે ઇનસાઇડ બિઝનેસ કમ્યુનિટીને પણ હેલ્પ કરી રહ્યા છે થ્રુ આઉટ લાઈક અમારો જે બી એપિસોડ્સ અમે એવરી ડે તમારા સુધી લાવી રહ્યા છે. સો ઇટ્સ રીલી ના બિઝનેસમાં ફ્લેક્સિબિલિટી બહુ છે લાઈક આજે like રક્ષાબંધન છે I'm about to go do રાખડી right. Yes. So my daughter નેતા આવેલી છે but I still managed to get on the call. Yes. Yeah. So that's not everybody બધા એવું નથી કરતા એટલે પછી consistency break થઈ જાય. અને it affects a lot કે એક વખત જો માણસ કોઈ સ્ટેપ બેક કરે કે હા ચલો આ વખતે હું નથી આવતી then after few days બીજા પર્સન એવું ફીલ થાય કે ઓકે લાસ્ટ વીકમાં આ પર્સન નતું ઇટ્સ ઓકે હું નહીં જોત તો બી ચાલશે. સો ઇટ્સ ગુડ કે બધા કન્સિસ્ટન્ટ રહીએ અને બધા આપણે ફૂલ એફર્ટ કરીએ કે દર વખતે આવવાનું ડિસાઈડ કર્યું છે તો લાઈવ આવવાનું આપણા સ્કેડ્યુલ આપણે એના અકોર્ડિંગ અરેન્જ કરીએ પછી એ જોબના કે ફેમિલીના કે સેલિબ્રેશનના બીકોઝ રેખાબેનને ઘણી બધી વખત ઘણા અલગ અલગ લોકેશનથી જોઈન નાઇટનો જ ટાઈમ હોય એટલે હું મોસ્ટલી ઘરે જ હોઉં બટ રેખાબેન છે પ્રતિબેન છે અને રાજને તો ઓલવેઝ જોબ પર છે આઈ ટોટલી એગ્રી કે લાઈક જે આપણે મેનેજ કરીએ છીએ લાઈક જે આપણી લાઈવ લાઈફ એ બહુ હાર્ડ હોય વિથ ધીસ વેબિનાર કે ભાઈ હું જોબ કરીને આવીને તરત જ હું મારે જોઈન કરવાનું હોય આફ્ટર માય ડુ વર્કઆઉટ કે જેવી. સેમ ધરતીબેન ઘણીવાર એમના કિડ્સને પિકઅપ કરીને ઘણીવાર લાવી જતા હોય પાર્કિંગમાંથી કાં તો ઘરે આવીને તો લાઈક ઇટ્સ હાર્ડ ટુ મેનેજ but we are glad that we are doing it, you know. That's the flexibility. That's true. અને એટલે જ અમે એવરી ટાઈમ કહીએ છીએ કે આ બિઝનેસ ઘણો ફ્લેક્સિબલ છે તમે ગમે ત્યાંથી ગમે તે ટાઈમે કરી શકો છો અને એ બહુ મોટું લાઈક શું કે બેનિફિટ છે આ બિઝનેસ. અને અમે એવરી સિંગલ વીકમાં તમને બતાવતા જઈએ છીએ થ્રુ લાઈક અમારી જ સિચ્યુએશનને લઈને જ અમે તમને બતાવતા હોઈએ છીએ કે અમે કેવી રીતના ક્યાંથી કેમ મેનેજ કરીને. So thank you so much. To be honest, sorry, go ahead. આપણે એમ કહીએ છીએ કે બિઝનેસ ફ્લેક્સિબલ છે બટ એની સાથે સાથે આપણે બી ફ્લેક્સિબલ રહેવું એટલું જ જરૂરી છે બીકોઝ
આપણે કે બિઝનેસ અમે કેરી કરીએ છીએ બટ આપણે બિઝનેસ માઇન્ડસેટ બી કેરી કરીએ છીએ લાઈક રેખાબેન અત્યારે ના પાડી શક્યા હોત રાઈટ કે હું મારી Yeah. ડોટરના ઘરે સેલિબ્રેટ કરવા માટે આવી છું હું નહીં જોઈ શકું બટ એમણે એમની રીતનો ફૂલ એફર્ટ કર્યો કે એ એટલીસ્ટ 15 મિનિટ સ્પેર કરે Yeah. સો આપણે બી ફ્લેક્સિબલ રહેવું એટલું જ જરૂરી છે જરૂરી બિઝનેસની સાથે સાથે That's true. That's Like true. તમે એકવાર કમિટમેન્ટ આપો છો રાઈટ તો પછી યુ Yeah. હેવ ટુ લુક ઇનટુ ઇટ લાઈક તમારે જોવું જ પડે પછી તમે એક વખત લાઈફ છે વી ઓલ અન્ડરસ્ટેન્ડ કે કઈનું કઈ આઈને ઊભું રહી શકે છે પણ નોટ એવરી ટાઈમ રાઈટ લાઈક તમારે Yeah. ફ્લેક્સિબિલિટી તો રાખવી છે Yeah. Yeah, true. યસ કે તમે પણ કોઈ કન્સિસ્ટન્ટ હોય ને કઈ શીખવા માંગે then reach out to any of us, you know, Yes, ને અમે definitely. તમને હેલ્પ કરીશું to get started. So That's true, yes. Yeah. Thank you everyone for joining today. અને જે લોકો અમારું લાઈવ પછી જોવાના હશે એ લોકોને પણ આજે અમે 1 યરનું અમારું લાઈવ જે સ્ટાર્ટ કરેલું એનો 1 યર કમ્પ્લીટ કર્યું છે અને એનું સેલિબ્રેશન કર્યું છે હોપ તમારો સપોર્ટ આવો ને આવો અમને મળતો રહે અને અમે વધારે માઇલસ્ટોન અચીવ કરતા રહીએ અને તમારી સાથે એવરી વીક નવા ટોપિક સાથે ડિસ્કસ કરતા રહીએ જો તમને કોઈ બી ક્વેશ્ચન હોય રિલેટેડ બિઝનેસ કે તમને કોઈ બી ક્વેશ્ચન હોય કે તમારે બિઝનેસ કેવી રીતના સ્ટાર્ટ કરવો છે કે શું બિઝનેસની ઇન્ક્વાયરીઝમાં કોઈ બી તમે વેબિનાર જોઈ પણ લીધો હોય ને તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે અમને 4 માંથી કોઈને બી રીચ આઉટ કરી શકો છો અને વી આર હેપી ટુ હેલ્પ યુ સો થેન્ક યુ સો મચ જોઈનિંગ ટુડે હેવ અ ગુડ ડે એવરી ડે બાય bye. 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 Thank you. Bye.